ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે એક ડીપર નોલેજ અને અનુભવ જ્ઞાન જે આપણે જોઈ રહ્યા છીએ કે હું કોણ છું, હું ટળે હળી ઢુકડા, આજે હું છે એને સમજવા નીકળ્યા છીએ. એમાં મારું અનુભવ જ્ઞાન શું છે અને હું આ બધામાંથી મેં શું સાર કાઢ્યો છે એની કેટલીક વાત અહીંયા કરું છું. પરંતુ એ બધી જ કોઈ બતાવવા માટે નથી, કારણ કે વૈખરી લેવલે છે. વૈખરી લેવલ એટલે શું થયું? બ્લફ. શું કહેવાય ને? બ્લફ. કારણ કે વૈખરી એ પરા નથી, એ ઇન્દ્રિય મન બુદ્ધિનું જ્ઞાન અથવા ઇન્દ્રિય મન બુદ્ધિના પ્રયોગથી જે કંઈ કહેવામાં આવે એ બધું જૂઠું છે, અછૂત થયેલું છે. બીજી વસ્તુ તમને કહી દઉં કે આપણે જે સાધનામાં વાત કરી કે આપણે દેહરૂપ હોઈએ ત્યારે જે નિયમ ધર્મ છે, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, આપણે જ્યારે જીવરૂપ હોઈએ ત્યારે આત્મચિંતન. અને જીવરૂપમાં બે જીવરૂપ આવે, એક ઇન્ડિવિડ્યુઅલ જીવ આવે શરૂઆતમાં, પછી સમષ્ટિ જીવ આવે. અને સમષ્ટિ જીવમાં પણ પછી જ્યારે પૂર્ણપણાની નજીક પહોંચે, બરાબર, એ ત્રીજું સ્ટેપ સાધનાનું. તો જે વ્યક્તિ સમષ્ટિ જીવના અનુભવ લેવલે પહોંચેલો છે એને કદાચ આ મારી વાત ડાયજેસ્ટ થશે, બીજાને નહીં થાય. એ પણ હું અહીંયા ક્લિયર કહી દઉં. સીધી શરૂઆત કરીએ કે હું એજ એ બાબુ, એક જીવ, ચલો જીવ લઈ લીધો, બાબુને જીવ તરીકે પકડી લો, પણ જીવ કોનો બનેલો છે? તો આપણે 7મા અધ્યાયમાં જોયું પરાન અપરાનો. 13મા અધ્યાયમાં એને ક્ષેત્રજ્ઞનો કીધો. 15મા અધ્યાયમાં એને ક્ષર અને અક્ષરનો કીધો. બરાબર. સીધા પહોંચીએ કે જે અપરાશીના 3 શરીર, પ્રકૃતિ તત્વ મુખ્યત્વે. પણ હું બોલી રહ્યો છું એટલે કે જીવંત છું, તો મારી અંદરથી પરાતત્વ વહી રહ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ મુખ્યત્વે કોણ છે? પ્રકૃતિ તત્વ. એમાં થઈને પરા વહી રહી છે. ભગવાને 7મા અધ્યાયમાં વાત કરી દૈવી ગુણમયી મમ માયા, માયાની વાત કરી અપરા માટે, બરાબર, પ્રકૃતિ તત્વ માટે. તો માયાના લેવલે અજ્ઞાન છે, ગુણમય લેવલે મિક્સર છે, અને દૈવી લેવલે જ્ઞાન છે. આટલું સમજી લો. તો આ 3 વસ્તુ ક્યાં થઈ? પ્રકૃતિની અંદર, અપરાની અંદર, જ્યાં અપરાનું પ્રાધાન્ય છે ત્યાં. તો પરાની અંદર એથી પર, એટલે કે જ્ઞાન અને અજ્ઞાનથી પર એ પરા, સત અને અસતથી પર એ પરા, જળ અને ચૈતન્યથી પર એ પરા, દુઃખ અને આનંદથી પર એ પરા, વિસ્મૃતિ અને સ્મૃતિથી પર એ પરા. 3 ભેદ કરી દીધા આપણે. તો આજે આપણે જોઈએ કે જ્ઞાન અને અજ્ઞાન એ મુખ્યત્વે સબ્જેક્ટ છે મારે કહેવાનો. હુંને જાણવામાં જ્ઞાન અને અજ્ઞાન. હવે જો કેટલીક કડવી વાત હું તમને કરું. ભગવાને એટલી દયા કરી છે કે જેને ખરેખર હું સમજવો છે ને, હું સમજવો છે, અને આ જે ખોટો હું છે એને ટાળવો છે, હું ટળે હળી ઢુકડા, હળીમાં ભળી જવું છે. જે આ ખોટો હું છે એને ડિઝોલ્વ કરી દેવો છે, અને સાચો હું છે એ પછી સાચો હું રહે નહીં. બરાબર. એટલે શું થઈ જાય? પરમાત્મા તત્વમાં ભળી ગયા.
એના માટે જ્ઞાનના અજ્ઞાનની કોઈ વાત જ નથી. ભગવાને એટલો રસ્તો સરળ કરી દીધેલો છે. પહેલાં હું તમને સિમ્પલ શબ્દમાં સમજાવું અને પછી હું તમને થોડુંક શાસ્ત્રીય રીતે પણ વાત કરું. કે દાખલા તરીકે હું ઘણું બધું લિટરેચર ભણ્યો. આમ લૌકિક રીતે જોઈએ તો મેં એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ કર્યું, બરાબર. આજે છેલ્લા એવું કહી શકાય કે 40થી વધારે વર્ષોથી હું એક અથવા બીજી રીતે હિન્દુ ફિલોસોફી પણ ભણી રહ્યો છું અને સમજી રહ્યો છું અનુભવથી. મારી સામે મારા મધર, સપોઝ નિયરલી 80 કદાચ 50-80થી વધારે હશે, બરાબર. એ સ્કૂલમાં જ નથી ગયા. તો હું ને સમજવા માટે જે સાચો અહમ છે એને જેટલો ઇઝીલી સમજવા માટે, જેટલો ઇઝીલી એમને અવેલેબલ છે અનુભવથી, એટલો જ ઇઝીલી મને અવેલેબલ છે. એટલે શું થયું કે જે હું સાચો જે અહમ છે એના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી મારા અને મારી મધરની અંદર કોઈ ફેર નથી. હા, કોઈ ફેર નથી. એ જેટલો સહેલાઈથી એને અહમને સમજી શકે છે એટલો જ સહેલાઈથી હું મારા અહમને સમજી શકું. તો પછી વાત આવે કે આ બધા જે જ્ઞાનની ને અજ્ઞાનની વાતો થાય છે એનું શું સમજવું? તો જ્ઞાન અને અજ્ઞાનની વાતો એ બુદ્ધિની કસરત છે. એ બધી ફિલોસોફીની કસરત છે મહારાજ. અને તમારે એ કસરત ઉપર જો જવું હોય તો સંત જ્ઞાનેશ્વરની એક બુક છે અમૃત અનુભવ, અને બીજું તમારે એથી વિશેષ જવું હોય તો અષ્ટાવક્ર ગીતા. ત્યાં સીધું જ તોડી દેવામાં આવ્યું, સીધું તોડી દેવામાં આવ્યું. પણ એ જલ્દી ગમે તેને પચે નહીં, કારણ કે એ વાતો કેવી છે? દેહરૂપની વાતો નથી. દેહથી જ્યારે જે વ્યક્તિ પર થયો, પછી જીવ થયો, ઇન્ડિવિડ્યુઅલ જીવ થયો, ના એની વાત નથી. સમષ્ટિ જીવનું જેને જ્ઞાન થયું, જેને સમજણ આવી, એની વાત છે. પણ એ વાતમાં શું લખ્યું છે? એટલું જ લખ્યું છે કે જેટલો અહમ મારે સમજવા માટે ઇઝી છે અને એક્સેપ્ટ કરવા માટે ઇઝી છે, એટલો જ મારી મધરને છે, જો એ સમજવા માગે તો. એટલે પરમાત્મા તત્વ જે શિવ જીવ બન્યો છે એને શિવ પાછું થવા માટે કશાની જરૂર નથી. કશાની જરૂર નથી. એટલી સગવડ એને કરેલી છે. એને સગવડ કરી જ રાખી છે. તમે થોડું વધારે પડતું ના કહી દીધું. જે છે રિયાલિટી કીધી. હવે થોડુંક હું તમને તત્વજ્ઞાનથી વાત કરું કે તત્વજ્ઞાનમાં આપણે આગળ જોયું કે 7મું ચેપ્ટર, 13મું ચેપ્ટર અને 15મું ચેપ્ટર 3 ભેગું કરો અને જે જનરલ સાર કાઢીએ એમાં 3 વસ્તુ મુખ્યત્વે આવે કે ભાઈ જ્યાં હોય ત્યાં બધી જગ્યાએ 3 વસ્તુ ખાસ આવશે. પહેલી વસ્તુ કે દાખલા કે આ 3 સ્ટેપની સાધના, નિયમ, ધર્મ, આત્મચિંતન, પૂર્ણપણે પહોંચવું હોય તો ભગવાન સ્વામિનારાયણને પહેલાં આપણે એમના વચનામૃતને યાદ કરી લઈએ. તો પ્રથમનું જે વચનામૃત છે મારા ખ્યાલથી 26મું, તો એની અંદર
પૂર્ણપણાને અને બીજી બધી જગ્યાએ પણ ભગવાને પૂર્ણપણામાં મુખ્યત્વે ભાર મૂક્યો છે વચનામૃતમાં કે જેને આત્મજ્ઞાન થયું હોય અને પરમાત્માના મહિમાનું જ્ઞાન થયું, આ બે જ્ઞાનની વાત કરી. હવે આ જ્ઞાન એટલે અનુભવ જ્ઞાનની વાત છે, આ શબ્દ જ્ઞાનની વાત નથી, કારણ કે શબ્દ જ્ઞાન એ અધૂરું જ્ઞાન છે. કાકા તમે બહુ અમને ડિસ્ટર્બ કરો છો. શબ્દ જ્ઞાન અધૂરું જ્ઞાન? હા, હું બોલ્યો કે અહમ બ્રહ્માસ્મિ, તમે અહમ બ્રહ્માસ્મિ સાંભળ્યું, તમને ભ્રમનો અનુભવ થયો? ના, નહીં થયો. તો શબ્દ જ્ઞાન ઇટસેલ્ફ ઇઝ અધૂરું છે. એટલા માટે તો મેં શરૂઆતમાં કીધું કે હું જે બોલું છું એ બ્લફ છે. જૂઠું છે? ના, એ રીતે જૂઠું નથી, પણ એ તમને અનુભવ નહીં કરાવી કે હું જે બોલું છું એ તમને લક્ષ્ય આપશે, અનુભવ ના કરાવે. શબ્દ શું કરાવે? લક્ષ્યની પ્રાપ્તિ કરાવે, અનુભવ ના કરાવે. કેવી રીતે લક્ષ્યની પ્રાપ્તિ? હું અહીંયા બ્રિસ્બેનથી ઊભો છું ને કોકને પૂછું કે ભાઈ મારે ગોલકોસ્ટ જવું છે, કઈ બાજુ જવું? બરાબર, તો એ બતાવશે કે ભાઈ જો આમ સાઉથમાં જા અને આમ ચાલ્યો જઈશ ને એટલે લગભગ 70-80 કે 100 કિલોમીટર એક ગોલકોસ્ટ આવશે. હવે જો ખરેખર તમે ડીપરમાં સમજતા હો, સાઉથ ક્યાં છે? સાઉથ એ પોતે ઇટસેલ્ફ ઇઝ અ રેફરન્સ નોલેજ. કોના આધારે છે? સૂર્યના આધારે. ઉગમણું ને આથમણું, બરાબર. પૂર્વમાંથી ઉગ્યો અને પશ્ચિમમાં આથમ્યો, તો પછી નોર્થ અને સાઉથ બની. બાકી કે રિયાલિટીમાં આ 4 દિશાઓ છે? ના, એ તો આકાશના આપણે 4 દિશાઓમાં વિભાજિત કર્યું છે, પણ ક્યાં છે રિયાલિટીમાં? જે બાબુ રિયલ છે, તમને દેખાય છે, ટચ થાય છે, એવી રીતે સાઉથ ટચ થાય છે? નથી થતું. પણ સાઉથ આપણે 4 દિશાનો ઉપયોગ તો કરીએ છીએ. આ કરીએ છીએ. તો મારું કહેવું આ જ છે કે લક્ષ્ય બતાવે, જેમ ગોલકોસ્ટનું લક્ષ્ય બતાવ્યું એમ શબ્દ તમને લક્ષ્ય બતાવે, એથી વિશેષ ના મળે. એમાંથી જો ડીપર જો ને તો કંઈ ના મળે. તો તમે કહેશો જગત ખોટું? ના મહારાજ, હું કેવું કહું જગત ખોટું? જગત ખોટું નથી. જો જગત જેમ છે તેમ સાચું છે. આપણા અનુભવનાથી લઈએ તો જગત સાચું છે, બરાબર. અનુભવથી મેં લીધું ત્યારે જગત સાચું છે. થોડોક ડીપર જવું, એ જગતમાં તો જે કંઈ અનુભવ થયા મને આજ સુધી, એ કેવા છે? પરિસ્થિતિ વિશેષના. તો એ કેવા છે? ચેન્જેબલ. ગુણમય માયા, ગુણમય છે, ચેન્જેબલ છે. ચેક કરો, આપણા પોતાના જીવનના અનુભવો ચેક કરો. હું નાનો હતો, આવડો મોટો થઈ ગયો. કાળા વાળ હતા, સફેદ વાળ થઈ ગયા. આપણા દરેક અનુભવો પરિસ્થિતિ વિશેષ છે. આપણી ભાવતી વસ્તુ એક સમયે આપણને બહુ ભાવતી હતી, અત્યારે કદાચ નથી ભાવતી. નાના હતા ત્યારે આપણને અલગ રમકડા હતા, યુવાન થયા, સાયકલ ગમી, આગળ બાઇક ગમ્યું, આગળ ગાડી ગમી, એવું કશું નહીં. પરિસ્થિતિ વિશેષના છે મહારાજ. તમારા મિત્ર, તમારા ફ્રેન્ડ, ગમે તેને તમે મળો, દરેક વખતે સરખો અનુભવ નહીં થાય, અલગ હશે. કેટલાક ફ્રેન્ડ સાથે કોઈ આનંદની બાબતો શેર કરી છે, કોઈ વખતે દુઃખની બાબત શેર કરી છે. અનુભવ પરિસ્થિતિ વિશેષ છે. હવે એથી આગળ લેજો. કેટલાક અનુભવની તો માત્ર પ્રતીતિ થાય છે જ નહીં. રિયાલિટીમાં અનુભવ નહીં થતો. આવું? હા, તમે મેઘધનુષ્ય જોયું છે લાઈફમાં, ચાંઝવાના જળ જોયા છે, ક્લિયર આકાશ જોયું છે, નીલ ગગન, સૂર્યોદય અને સૂર્યાસ્ત જોયો હશે.
એ પ્રતીતિ છે, રિયાલિટીમાં કંઈ નથી. આપણા હાથથી અડીએ ને આપણને અનુભવ થાય એવું નથી. ખ્યાલ આવ્યો તમને હું કહેવા શું માગું છું? હું તમને શબ્દથી અનુભવ પર લઈ ગયો. એટલે જે શબ્દ છે ને, અહમ બ્રહ્માસ્મિ, અક્ષરમ અહમ, એ તમને આપણને લક્ષ્ય બતાવે, એથી વિશેષ કંઈ નહીં. તો તમે કહેશો કે ગુરુ શિષ્યનું શું સમજવું? એ જ આપણા શાસ્ત્રો કે આપણા ગુરુ કે આપણા ટીચર બધા લક્ષ્ય બતાવે, સમજણ આપે. લેવી ના લેવી એ આપણી ઉપર છે. તો પછી ગુરુ મોટો કે શિષ્ય મોટો એ તમારે નક્કી કરવાનું. આપણે ક્લાસમાં જતા હતા, 40 છોકરાઓ હોય, બરાબર, એમાં દરેક અલગ અલગ લેતા હતા ને. તો ગુરુનો પાવર વધ્યો કે શિષ્યનો પાવર વધ્યો? ગુરુ તો આપી શકે, લેવાની વાત શિષ્ય જોડે રહી. એનો અર્થ શું થયો? મારી પાસે ગમે એટલું જ્ઞાન હોય કે ગમે એટલો અનુભવ હોય, હું કોઈને કશું બદલી ના શકું. સિમ્પલ. અને એ જેટલી હકીકત હું જાતે એક્સેપ્ટ કરી લઉં, એટલું મારા માટે સુખરૂપ છે. કેમ? સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું આજે. જો જેમ છે તેમ હું વિચારું કે આટલા બધા હું રેકોર્ડિંગ કરું છું, આમ કરું છું, તેમ કરું છું, આટલું બધું મારી પાસે જ્ઞાન છે, કોઈ લેવા તૈયાર નથી, હું આટલો યુટ્યુબ પર વિડીયો બનાવીને મૂકું, બરાબર, કોઈને કંઈ પડી નથી ને. તો દુઃખી કોણ થાય? તમે કહું, હું પોતે. તો પછી કાકા તમે આ બધું કરો છો શું કરવા? સમય પસાર કરવા મહારાજ, મારા પોતાની જરૂરિયાત છે એટલા માટે. ચોકી ગયા? ધેટ્સ અ રિયાલિટી. હું તમારા માટે કશું નહીં કરતો, અને મારી પાસે એવી કરવાની તાકાત પણ નથી. હું તમને કઈ રીતે સુધારી શકું મહારાજ? તમારામાં જે શિવ તત્વ છે મારામાં છે. હું તમારાથી ક્યાં અલગ છું? મેં તમને વાત તો કરી કે મારા મધર અને હું, અમે બંને પરા લેવલે એક જ છીએ, અને અમે બંને પરા લેવલે એક જ છીએ. ગમે તે આખા જગતના જીવો પરા લેવલે એક જ છે. ભેદ ક્યાં છે? અપરાના લેવલમાં. હું, તમે, મારા મધર, આપણે બધા જ અલગ છીએ. ભેદ છે. કોઈક ભણેલું છે, ઓછું ભણેલું, વધારે ભણેલું છે, નથી ભણેલું, બરાબર. કોઈ સ્ત્રી છે, પુરુષ છે, કોઈ જ્ઞાની છે, અજ્ઞાની છે. તો પછી આ બધા સંત મહાત્મા ફિલોસોફર આવે, બધા ભેદ ક્યાં છે? અપરામાં. પરામાં કોઈ ભેદ નથી. અને એ સમજાવવા માટે હું તમને હવે તત્વ ઉપર લઈ જાઉં. હેડો, આપણા શાસ્ત્રોમાં સમજવા માટે 3 વાત કરી. જીવ જગતના ઈશ્વર, જીવ જગતના ઈશ્વર એટલે પરમાત્મા. જીવ જગતના પરમાત્મા. ઈશ્વર કહે છે તો ખોટું પડશે. એટલે જીવ જગતના પરમાત્માની વાત લો. તો કે ભાઈ જીવ છે ને જેમ છે તેમ આત્મા. હવે જીવને કેટલી જગ્યાએ આત્મા કીધું, અથવા પોતાનું સ્વરૂપ કીધું. પોતાનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું જોઈએ. મોહ ટાળવો છે એમ, ગઢડા મધ્યનું પહેલું. તો પોતાની જાતને જેમ છે તેમ સમજવી પડે, જગતને જેમ છે તેમ સમજવું પડે, અને પરમાત્માને જેમ છે તેમ સમજવા પડે. આ 3 તત્વો આવ્યા, બરાબર. પરમાત્મા તત્વને પહોંચવા માટે આ બીજા 2 તત્વોનો આધાર લીધો. હવે બીજા 2 તત્વો પણ ઇટ સેલ્ફ ઇઝ અધૂરા છે ફિલોસોફિકલ વે સમજવા માટે. તો એ 2 જે તત્વો છે ને, એમાં બીજા 2 તત્વો એડ કર્યા. એટલે કેટલા થયા? 5 તત્વ થયા. તો કયા 5? તો કે પુરુષોત્તમ 15મો અધ્યાય, એ પ્યોર તત્વ. એ પ્યોર તત્વ નિરાકાર હોય. તત્વથી સમજવું હોય તો તત્વ નિરાકાર હોય. હવે તત્વથી સમજવું છે તો તત્વ નિરાકાર હોય. તો તમે પોતાની જાત, જગત અને પરમાત્મા વાત કરીએ, એ અલગ વાત કરી. એ નિરાકારના સંદર્ભ નથી કરી, તત્વના સંદર્ભ નથી કરી, બરાબર. પણ બીજો શબ્દ નહોતો એટલે તત્વ શબ્દ મૂક્યો. બાકી એ તત્વના સંદર્ભ નથી. તત્વના સંદર્ભમાં હું તમને વાત કરું તો આ 5 તત્વ. પુરુષોત્તમ તત્વ, બરાબર, એટલે કે સદાશિવ.
સદાશિવમાં પહેલી મૂવમેન્ટ થઈ, ચેતનવંતું બન્યું. સદાશિવ એ છે એટલે કે સતતત્વ છે, એમાં ચેતનવંતું બન્યું. કેવી રીતે ચેતનવંતું બન્યું? ઊંઘમાંથી હું જાગ્યો, ખ્યાલ? શક્તિનો સંચાર થયો. શક્તિનો સંચાર થયો એટલે બે વસ્તુ થઈ. સદાશિવને ખબર પડી કે મારામાં શક્તિ આવી. બરાબર? જે 7મા અધ્યાયમાં શું કીધું? પ્રકૃતિની વાત કરી. સેમ કાશ્મીરી સવિઝમ, આપણું વેદાંત ફિલોસોફી અને 7મો અધ્યાય, 13મો અધ્યાય અને 15મો અધ્યાય બધું એક જ કહે છે, શબ્દો અલગ વાપર્યા. એટલે એ જે પુરુષોત્તમ તત્વ છે એમાંથી બે ઊભા થયા. કયા બે ઊભા થયા? પુરુષ અને પ્રકૃતિ. બીજા શબ્દોમાં પુરુષના અક્ષર અને પ્રકૃતિના ક્ષર ગણો, પુરુષને પરા ગણો અને પ્રકૃતિને અપરા ગણો. આવી ગયું નિરાકરણ? એટલે પહેલી મૂવમેન્ટથી બે તત્વો ઊભા થયા, અક્ષર અને પ્રકૃતિ, ક્ષર, માયા, જે કહેવું હોય. એટલે 3 તત્વ થયા. હવે આ બે જે તત્વ ઊભું થયું એ તરત રેલાવા માંડ્યું, એટલે બીજી મૂવમેન્ટ થઈ. શું થયું? રેલાવા માંડ્યું. એની જાતે રેલાય? હાસ તો રેલાય. આપણે મજાક કરતા હોઈએ છીએ, હળી કરતા હોઈએ છીએ, એ આપણે રેલાયા કહેવાઈએ. બીજી સંદર્ભમાં કહીએ તો નાનું છોકરું કંઈક શીખ્યું હોય, તરત મા બાપ જોડે જાય ને બતાવે કે હું આ શીખ્યું, એક્સપ્રેસ કર્યું. રે નહીં, શક્તિ હોય એટલે રેલાય. તો આ મારી શક્તિ રેલાય છે? આ રેલાય છે. શક્તિ રેલાય, ખ્યાલ? એટલે શક્તિ રેલાણી, એમાંથી બે તત્વો ઊભા છે, જીવ અને ઈશ્વર. એટલે આ જગતની અંદર જ્યાં નજર નાખો ત્યાં જીવ અને ઈશ્વર તત્વ મળશે. જીવમાં સજીવ ને નિર્જીવ એ બધામાં આપણે નહીં જઈએ. હું જીવ છું, સિમ્પલ પકડી લો. હવે જીવમાં ખરેખર જીવ નથી, તમે ઊંડા ઉતરો તો. કેમ? તો જો ઊંડા ઉતરીએ તો ખરેખર જીવ નથી. જીવનું નિરાકરણ કરવા બેસીએ તો જીવ છે જ નહીં. આપણે કીધું કે 3 શરીર, 3 શરીરનો બાબુ બન્યો. એટલે બીજું પરાતત્વ, ચૈતન્ય, જેને તમે આત્મા કહો. તો જ્યારે ઇન્ડિવિડ્યુઅલ છે ત્યારે ઇન્ડિવિડ્યુઅલ જીવ છે, અને જ્યારે એથી ઉપર ગયો ત્યારે સમષ્ટિ જીવ ગયો. તો ઇન્ડિવિડ્યુઅલ સમષ્ટિ શું છે? જીવન છે. એટલે જીવ નથી, જીવન છે ખરેખર રિયાલિટીમાં જુઓ તો. એટલે એને ડીપમાં સમજવું હોય તો દેહ, દેહથી પછી જીવ નહીં, જીવન. બરાબર? એટલે મારા પોતાના લેવલે બે જ વસ્તુ હકીકત છે. કયું છે? એક દેહ છે અને બીજું જીવન છે. ત્રીજી વસ્તુ છે જ નહીં. કાં હું દેહથી જીવું કાં જીવનથી જીવું. તો દેહથી એ જીવન નથી, જીવન છે પણ દેહરૂપ જીવન છે. એને શું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ જીવ કહેવાય. દેહરૂપ જીવન જીવે એને ઇન્ડિવિડ્યુઅલ જીવ કહેવાય, અને બીજો સમષ્ટિ જીવ કહેવાય. એટલે દેહરૂપ જે આપણે જીવન જીવીએ એમાં મુશ્કેલીનો પાર નથી. સમષ્ટિ જીવ હોય એમાં શાંતિનો પાર નથી. શાંતિ 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 છે. યસ, બીજું કંઈ જ નથી. એટલે મારા માટે આ બે જ રિયાલિટી છે. હું દેહરૂપ જીવું કાં સમષ્ટિ જીવ તરીકે જીવું. એટલે વૈયક્તિક જીવ તરીકે જીવું કાં સમષ્ટિ જીવ તરીકે જીવું. નિરાકરણ થઈ ગયું. હવે આગળ વધીએ. એટલે જ્યાં સુધી આપણે સમષ્ટિ જીવ તરીકે સાચી રીતે આગળ નહીં વધીએ ત્યાં સુધી જેમ છે તેમ નહીં સમજાય. હવે તમે કહેશો જેમ છે તેમ એટલે કે સમગ્ર નહીં સમજાય. હવે સમગ્ર એટલે શું? સમગ્ર એટલે આપણે
આ જીવનની રિયાલિટી ઉપર અત્યારે ચિંતન કરી રહ્યા છીએ. જે વાત કરી ને કે નિયમ, ધર્મ, આત્મચિંતન, પૂર્ણપણું, કર્મ, ઉપાસના, ભક્તિ, ધ્યાન, જ્ઞાન, એથી પર, જગત, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, જીવ, પરા. બરાબર. સગુણ, સગુણ સાકાર, સગુણ નિરાકાર, નિર્ગુણ નિરાકાર ને એથી પર. એટલે પરમાત્મા જે તત્વ છે એ પરમાત્મા તત્વ એ અલગ તત્વ નથી, એ આ લેયરો છે. જેમ સમજણ અનુભવ વધે એમ એ વસ્તુ શું થઈ જાય? ડિઝોલ્વ થઈ જાય. શું થાય? ડિઝોલ્વ થઈ જાય. ડિઝોલ્વમાં ખબર ના પડી. ઓકે, પાણી છે, એક ટબની અંદર પાણી ભરેલું, ઉપરથી ગ્લાસમાંથી થોડુંક પાણી રેડો, ટીપું પાડો એટલે શું થશે? એ જે હોજ છે અથવા ટબનું પાણી છે એની અંદર પાણી પડશે, બહાર થોડુંક નીકળશે અને પાછું સમી જશે અંદર. જે બહાર છે એ જે દ્રષ્ટિકોણ છે અને જે સમી ગયું એ જે દ્રષ્ટિકોણ છે. સમી ગયું એટલે ડિઝોલ્વ થઈ ગયું. આ જે દ્રષ્ટિકોણ છે, જોવાની રીત છે એ અગત્યની છે. આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુનજીએ શું કર્યું? શબ્દ જ્ઞાન થયું, દ્રષ્ટિકોણ બદલ્યો. એટલે આપણને પ્રોબ્લેમ હોય તો શાસ્ત્રોનો અભ્યાસ કરીએ અને એના થ્રુ શબ્દ જ્ઞાન થાય તો શબ્દ ઇટ સેલ્ફ જે અધૂરા છે પણ એ લક્ષ્ય બતાવે અને એ પ્રમાણે આપણે આગળ વધીએ તો આપણને અનુભવ થાય. સિમ્પલ. એટલે જ્ઞાન અને અજ્ઞાન એ બધી વાતો દેહરૂપમાં બરાબર છે, પણ જ્યારે અનુભવ જ્ઞાનના ક્ષેત્રમાં ગયા ત્યારે જ્ઞાન અને વિજ્ઞાન ઓગળી જાય. એનો અર્થ શું થયો? કે ભગવાને એટલી સરસ વ્યવસ્થા કરી છે કે આ લોકની અંદર દરેક જીવની પાસે, દરેક મનુષ્યની પાસે, જેની પાસે ફૂલ કેપેસિટી ભગવાને પહેલેથી આપેલી છે, એ સાંભળી ના શકતો હોય, બોલી ના શકતો હોય, અભણ હોય કે ભણેલો હોય કે તત્વજ્ઞાની હોય કે ગમે તે હોય, બરાબર, મોટો પ્રોફેસર હોય, ગમે તે હોય, પીએચડી થયેલો હોય, પણ એ બધા ભેદ આ જે માઇન્ડનું જ્ઞાન છે, ઇન્દ્રિયનું જ્ઞાન છે એના પૂરતા અલગ છે. પરંતુ જે અહમ, પ્યોર અહમ છે, હું છું, એ જ્ઞાનના સંદર્ભમાં એ બધા એક જ છે, કોઈ ફેર નથી, એક જ છે. હા, એક જ છે. તો એ લેવલથી એ વ્યક્તિને ભ્રમરૂપ થવું હોય, પોતાનો અનુભવ કરવો હોય તો 1 સેકન્ડમાં કરી શકે, કરવો હોય તો. અને આ જ વાત ભગવાન 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં કહેવા માંગે છે અને એના 8મા અધ્યાયમાં ખેંચ્યો. ભગવાન કે આખા જગતની અંદર 6 રૂપે હું જ પ્રકાશિત છું, બીજું કોઈ નથી. તમે બહુ મોટી વાત કરી કાકા. હકીકત છે મહારાજ. તમે અનુભવથી જો તો ખબર પડે. હું જ છું એનો અર્થ શું કરે ભગવાને? ભગવાન કે અધિભૂત કહેતા નિયતિ રૂપે હું ત્યાં ઊભો છું તારી દરેક પરિસ્થિતિમાં. તો કર્મ વિસર્જન તારે કરવાનું છે. તારે એટલે કોણ? જીવને કરવાનું છે. આધ્યાત્મ સ્વભાવ, આધ્યાત્મ રૂપે, સ્વભાવ રૂપે હું જ પ્રદર્શિત થઈ રહ્યો છું મહારાજ. અધિદેવ, ચિત્ત શક્તિ એ જ છે. અધિયજ્ઞ, પરાશક્તિ એ જ છે. અને પછી લઈ ગયા બ્રહ્મ. કર્મ વિસર્જન એટલે ક્રિયાશક્તિ. બરાબર. એટલે આ અધિભૂત નિયતિ એટલે જીવન. જે આપણે જીવન જીવીએ છીએ એની અંદર એ જે ચૈતન્ય છે, બ્રહ્મને કહેતા ચૈતન્ય પરાપુરુષ, એની જે પરાશક્તિ છે એ ઈચ્છા ચિત્ત શક્તિ બની, ત્યાંથી ઈચ્છા શક્તિ જ્ઞાન થઈને ક્રિયાશક્તિ રૂપે રેલાણી
આટલું સમજી લો. દરેક પરિસ્થિતિની અંદર 24/7, યસ 24/7 આ અવેલેબલ જ છે. જેટલું સમજાય એટલું તમારું. અને સમજાશે તો એ જે જીવ છે ડિઝોલ્વ થઈ જશે. એ જે તત્વો છે ને ડિઝોલ્વ થઈને પાછા જતા રહેશે. એટલે જીવ કહેતા જીવનની જે રિયાલિટી છે, આપણે વાત કરીએ કે ક્ષેત્રના ક્ષેત્રજ્ઞના સંયોગથી બનેલું છે, પરા અને અપરાના સંયોગથી બનેલું છે, બરાબર. અપરા એટલે એ કેવું છે? વૃત્તિરૂપ જ્ઞાન છે. એ ચેન્જેબલ છે, પરિવર્તનશીલ છે. અહીંયા પ્રશ્ન એવો થાય, કેટલાક લોકોએ કરેલો છે કે ભાઈ વૃત્તિથી પર અનુભવનું જ્ઞાન કોઈ કહે તો હું અનુભવનું જ મારું વાત કરું છું, પણ અનુભવ કેવા છે? જ્યારે હું બોલું ત્યારે એ કેવા થઈ જાય? શબ્દરૂપ થઈ જાય. અને શબ્દ કેવો કહેવાય? ખાલી લક્ષ બતાવે, શબ્દમાં રિયાલિટી ના હોય. હું બોલ્યો અક્ષરમ અહમ, તમે સાંભળ્યું અક્ષરમ અહમ, તમને અક્ષરમ અહમનો અનુભવ થયો? ના. એ લક્ષ બતાવે. લક્ષ્ય કોને બતાવે? જે સમજી શકે ને બતાવે. તમે બહુ વધારે પડતી વાત કરી. હા, દાખલા તરીકે તમને ગુજરાતી, હિન્દી ને સંસ્કૃત ના આવડતી હોય તો અહમ બ્રહ્માસ્મિ અથવા અક્ષરમ અહમ એ શબ્દ ના સમજાય. તમે જાપાનીઝ છો કે ચાઇનીઝ છો તો આ શબ્દનું મૂલ્ય તમારા માટે શું છે? નોઇઝ. શું છે? નોઇઝ. નો મિનિંગ. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? ધેટ્સ અ રિયાલિટી. તો વૃત્તિ પરનું જે જ્ઞાન છે, જે શાસ્ત્રોમાં લખાયેલું છે, મહાન પુરુષોએ જે વાત કરી છે, એને આપણે પરાવાણી કહીએ છીએ. તોય હા, વાણી તરીકે પરાવાણી છે, કારણ કે અનુભવ જ્ઞાન છે. પણ એ શબ્દ રૂપે છે. એટલે કેવું છે? માત્ર લક્ષ બતાવે, એથી વિશેષ કંઈ નહીં. અને લક્ષ્ય કોને બતાવે? જે એ લેંગ્વેજ સમજતો હોય એને બતાવી શકે, બીજાને તો ના બતાવી શકે. મહારાજ, હું બોર્ડમાં લખું અક્ષરમ અહમ અને મારા મધરને કહું જે ભણેલા જ નથી, તો એના માટે એ શબ્દ રે કોઈ મિનિંગ નથી. એ જ રીતે કોઈ જાપાનીઝ હોય જેને ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત ના આવડતી હોય, મેં બોર્ડમાં લખ્યું હોય તો એના માટે એ સેમ જ. તો એનો અર્થ એવો કે એમને ભગવાનનો અનુભવ નથી? છે. હવે જો હું તમને બીજી વાત કરું, કે લોકો નીકળ્યા છે, કેટલાક લોકોએ અમુક લઠ્ઠા પકડ્યા હોય, પકડનારને ફ્રી છે, જે પકડવું એ પકડે. ઓહો, પોતાના સ્વરૂપનો જ રહેવાનું, પોતાનું સ્વરૂપ. હવે પોતાનું સ્વરૂપ એટલે શું? એટલે જે લોકો બહુ ધ્યાન માર્ગે હોય ને એ લોકો આ વસ્તુ વધારે, મેડિટેશનના માર્ગે. દેહને સ્થિર કરો, મનને સ્થિર કરો, અને એથી પર જે પોતાનું સ્વરૂપ છે એમાં સ્થિર થઈ જાઓ. તો મારો પ્રશ્ન એ છે કે એ જ ખરેખર સાચું પોતાનું સ્વરૂપ છે? ભગવાને 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં ના પાડી દીધી. માત્ર એ નથી, છે. યસ, હું આત્મા છું. એ સાચું સ્વરૂપ કેમ કીધું? કારણ કે એ નોન ચેન્જેબલ છે એટલા માટે કીધું. બીજું સ્વરૂપ કેમ ના કીધું? કારણ કે ચેન્જેબલ છે. હું એમ કહું કે બાબુ 10 વર્ષનો બાબુ હતો એ સાચો, ને અત્યારે 55 કે 56 વર્ષનો બાબુ છે ખોટો, તો એ સાચું છે? ના. પણ બાબુ એ સાચો નથી? સાચો છે, પણ કેટલા સમય પૂરતો? જેટલું જીવે એટલા પૂરતો. પણ એમાં તો ચેન્જેબલ છે. આ ચેન્જેબલ છે. ખરી રમત છે. એટલે જે લોકો આપણે જે વાત કરતા મેડિટેશનવાળા, સપોઝ પતંજલિ યોગમાં જે લખેલું છે સૂત્ર 2 ને 3 પહેલા અધ્યાયનું, કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાન.
એટલે કહેવાનો શું છે કે ધ્યાન દ્વારા વૃત્તિને રોકવામાં આવે, જે આપણે વૃત્તિનું જ્ઞાન થાય છે, તો વૃત્તિથી પર જે આપણું સ્વસ્વરૂપ છે એનો અનુભવ થાય. યસ. અને એ તો તમે સિમ્પલ સમજણ રાખો ને તોય થાય, એમાં કંઈ એવું ધ્યાન કરવાની જરૂર નથી. હું છું એ અનુભવ આપણે કાયમી છે, ખાલી ને એક્સેપ્ટ કરવાની જરૂર છે. એના માટે કંઈ મેડિટેશન કરવાની જરૂર નથી. એટલે એ જે યોગ છે એનો હેતુ શું છે? ખાલી અનુભવ કરવાનો. પણ પછી શું કરશો? પછી તકલીફ છે મોટા મોટી, કોઈ કરેક્ટ વેલ્યુ સિસ્ટમ તો ગોઠવતું જ નથી. તો કરેક્ટ વેલ્યુ સિસ્ટમ કઈ કરવાની છે? આ રહી આપણે જે આગળ જોયું ને કે નિયમ ધર્મનું જે જીવન છે, બરાબર, એથી આગળ જો, એટલે કે જગત દેહ, જગતથી પર દેહ છે તો એની વેલ્યુ દેહની જગત કરતાં વધારે હોવી જોઈએ. દેહ કરતાં ઇન્દ્રિય પર છે તો એની વેલ્યુ એથી વધારે હોવી જોઈએ. ઇન્દ્રિય કરતાં મન વધારે છે, મનથી બુદ્ધિ આગળ, બુદ્ધિથી જીવ આગળ, જીવમાં પર આગળ. તો આ રીતે વેલ્યુ સિસ્ટમ ગોઠવવી પડે તો મેળ ખાય. નિયમ ધર્મથી આગળ આત્મચિંતન છે, એથી આગળ પૂર્ણપણું છે. અજ્ઞાનથી પર જ્ઞાન છે, એ બધા વૃત્તિરૂપ છે ને એથી પર આપણું પોતાનું સ્વરૂપ છે. તો આ રીતે વેલ્યુ જીવનમાં ગોઠવવી પડે અને સમગ્રથી જીવન જીવવું પડે તો આપણો ઉકેલ આવે. જો ભગવાને ભગવદ્ ગીતાની અંદર યોગની ડેફિનેશન અલગ કરી, અને આ જ વાત પ્રથમનું 25મું કે 26મું વચનામૃત છે એની અંદર સ્વામિનારાયણ ભગવાને પણ અલગ વાત કરી, જેમાં પૂર્ણપણાની વાત કરી. હા, 25મું, પ્રથમનું 25મું. કારણ કે 24માં બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે અને પછી 25માં જાતે ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે પૂર્ણપણાની, અને ત્યાં પછી લઈ જાય છે કે સાચો યોગ એ કયો. પતંજલિ યોગ અને એની બે અલગ ડેફિનેશન કરે છે. તો હું આજે ભગવદ્ ગીતાના જે યોગ છે એની પણ થોડીક વાત કરી લો કે ભાઈ કર્મયુગમાં ભગવદ્ ગીતામાં જે બીજા અધ્યાયનો 38 ને 47મો શ્લોક છે એમાં શું વાત કરી કે દ્વંદ્વોથી પર થવાનું છે. આ દ્વંદ્વો ક્યાં રહેલા છે? બુદ્ધિના લેવલ સુધી, એથી પર નથી. કે દ્વંદ્વોથી પર થઈ સ્વમત્વમાં રહી કર્તવ્ય કર, એનું નામ યોગ. એનો શું થયો કે રાગ દ્વેષથી પર થા, ફળની આશા રાખે નહીં અને વર્તમાનમાં ક્રિયા કર. ડેટ્સ ઓલ. જ્ઞાનની વાત કરીએ, 5મા અધ્યાયનો 18મો શ્લોક, કે બુદ્ધિમાંથી જે દ્વંદ્વોની ભાવના છે એને દૂર કરી અને જીવન જીવ. આ સિમ્પલ વસ્તુ વાત કરીએ. ધ્યાનની વાત કરીએ, 6ઠ્ઠા અધ્યાયનો 32મો શ્લોક, કે જે આ દેહ, ઇન્દ્રિય અને મનબુદ્ધિનું જે અનુભવ છે એથી પર પરમાત્માને સમગ્રની દ્રષ્ટિથી જો. ભક્તિમાં તો ઘણું બધું કહી દીધું, પણ હું તમને ટૂંકમાં કહું. 12મા અધ્યાયનો 18મો અને 19મો શ્લોક, કે સમત્વથી જીવ જે જીવે, સ્થિર બુદ્ધિથી જે જીવે, પૂર્ણપણાથી જે જીવે એ ભક્ત, બીજો કોઈ નહીં. તો એ ભક્તિ યોગ ત્યારે સાચો થાય. હવે જોજો, હું તમને જીવનની કેટલીક રિયાલિટીની વાત કરું કે જીવનમાં નિયતિના ભાગરૂપ સુખ દુઃખ આવશે. જે આપણે સુખ દુઃખ માનીએ છીએ, દેહરૂપ હોઈએ ત્યારે આપણે સુખ દુઃખ માનીએ છીએ કે ભાઈ આ શરદી થઈ કે ફ્લૂ થયો તો એ દુઃખ કહેવાય, બરાબર. એ કોનું છે? દેહનું છે, નિયતિના ભાગરૂપ છે, બરાબર. બીજા કોઈ હોય, કોઈ સંબંધી ધામમાં ગયું હોય, કોઈ બીજું નુકસાન થાય, નિયતિના ભાગરૂપ સુખ દુઃખ આવવાના જ છે. જાગ્રત થઈશું, પ્રવૃત્તિ કરશું, ક્રિયા કરશું, વિચાર આવશે જ. કોઈ એમ કે વિચાર આવે જ નહીં, ખોટી બાબત છે. જે પતંજલિ યોગનું જે છે ને કે ઓ મેડિટેશનમાં જઈએ, આનંદ આનંદ આનંદ, પણ એ જીવન નથી. એ જળ સમાધિ, એ જીવન નથી.
આ મૃત્યુલોક છે, દેહમાં રોગ આદિ વ્યાધિ બધું આવશે જ. હવે પ્રશ્ન અહીંયા આવે, તો પછી આ લોક ધામની પ્રાપ્તિ એનું બધું કેમ સમજવું? જેમ સમજવું એમ. તો એક વસ્તુ કહી દઉં કે જ્યાં સુધી ભગવાને વાત કરી ભગવદ્ ગીતાની અંદર કે તમે બ્રહ્મલોકમાં જશો તો પાછા આવશો, જ્યાં સુધી તનુની આઈડેન્ટિટી છે તમારી પોતાની, ત્યાં સુધી અધુરાશી, સમજી લો. કારણ કે આપણી પોતાની આઈડેન્ટિટી છે. કેટલાક એમ કે ભાઈ આ જગતના પરચા છે, સાંઈ બાબાના, નરસિંહ મહેતાના, એ બધી વસ્તુનું કેમ સમજવું? તો જો જગત છે એમાં બધું જ છે. યસ, બધું જ છે. આજની તારીખમાં છે એવા કેટલાય માણસો જે પરચા કરી શકે, પણ એન્ડ ઓફ ધ ડે એ બધી વસ્તુ કઈ છે? પ્રકૃતિના ક્ષેત્રની છે. પ્રકૃતિનું ક્ષેત્ર એટલે આયારામ ગયારામ. એનું ફળ કેવું? એ પણ નાશવંત ફળ. આટલું સમજી રાખો. અને એ બધાથી શક્ય નથી. બીજી વસ્તુ કહી દઉં તમને, જો બધાથી શક્ય હોય ને તો પછી આજે આપણે લશ્કરનું આટલું બધું ભગવાન સ્વામિનારાયણે પણ વાત કરી આવી, તો રાજાઓ લશ્કર ના રાખતા હોત. એટલે પરચા બધાથી શક્ય નથી. એટલે એમાં ફસાવાની જરૂર નથી. ફસાયા તો ગયા. તો પછી ભગવાને 11મા અધ્યાયમાં જે દિવ્ય ચક્ષુ આપવાની, વિરાટ સ્વરૂપ બતાવવાની વાત કરી, એનું શું સમજવાનું? ડીપર સમજશે તો ખબર પડશે. ત્યાં દિવ્ય ચક્ષુની વાત કરી. દિવ્ય ચક્ષુ એટલે પહેલું સ્ટેપ આવે જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનરૂપ ચક્ષુની, એથી પર ડીપર વિજ્ઞાન સ્વરૂપ જે ચક્ષુ છે એની વાત કરી. એનો અર્થ શું થયો? મોહ ટળીને જે તમને અનુભવ થાય એની વાત કરી. મોહ ટાળવાનો હતો. જો બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુનજી બોલ્યા કે મોહ વ્યાપી ગયો છે, અને 18મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને શું કીધું કે તું મોહ ટાળીને તારા કર્તૃત્વ અભિમાન ઊભું કરીને તું ગમે તે કરીશ, તને પાપ નહીં લાગે. આગળ લઈ ગયા ભગવાન. 72મા શ્લોકમાં, 18મા અધ્યાયના 72મા શ્લોકમાં પૂછ્યું કે મોહ ટળ્યો? અને 73માં અર્જુનજીએ વાત કરી કે હા ટળ્યો મહારાજ. એટલે આપણે આ બધાથી કરવાનું શું? દ્રષ્ટિકોણ ચેન્જ કરવાનો. ભગવાન પોતે સમજી લો કે આ જગતમાં ભગવાન આવી ગયા. ભગવાન પોતે આ જગતને કેવી રીતે જુઓ? તો પહેલી વસ્તુ એ થાય કે ભગવાનમાંથી આ બન્યું હોય તો ભગવાન કેવી રીતે જુઓ? સમજવા માટે ગમે એટલું ખરાબ વ્યક્તિ હોય તો એના તરફથી કેવી રીતે જોવા? તો કોઈ કહેશે કે કરુણાની દ્રષ્ટિથી, પણ હું એવું કહીશ કે એક્સેપ્ટન્સની દ્રષ્ટિથી જોવા. કેવી રીતે? દાખલા તરીકે બે દિવસ પહેલાં તમે પીઝા ખાતા, આપણે પીઝા ખાતા, પીઝા આપણી અંદર જતા એટલે શું થઈ ગયા? હું બની ગયા. પછી સાયન્સથી વિચારીએ, મોટા આંતરડામાં પહોંચ્યા એ પીઝા, મળ બનીને હાલ ત્યાં સ્થિર થયા મોટા આંતરડાની અંદર. તો આપણને કંઈ ધૃણા આવે છે? ખરાબ લાગે છે? ના. પણ ટોયલેટ કરીએ તો પછી ઊભા રહીએ? ના, નહીં ઊભા રહેતા. પછી તરત ફ્લશ કરી દઈએ. જ્યાં સુધી હું છું, મારું છે, એની ગણતરીમાં આવ્યું ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. આ શરદી થઈ છે, લીંટ નીકળે તો જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. બહાર છે ત્યાં તરત જ ટીશ્યુથી લૂસી નાખી દઈએ. બરાબર? તરત જ એને ફ્લશ કરી દઈએ, જેથી કરીને બીજાને કોઈને ચડે નહીં, અને એ આપણે ગંધારું સમજીએ. અને વાત સાચી છે. એટલે એ જે દ્રષ્ટિકોણ બદલવાનો છે
ખરાબ ખરાબ છે એક લેવલે, પણ ભગવાનનો દ્રષ્ટિકોણ શું છે? પહેલો દ્રષ્ટિકોણ ભગવાનનો બધાનો એક્સેપ્ટન્સ છે, કારણ કે એનામથી ઊભું થયેલું, બીજું કંઈ નવું તો છે નહીં. એ જ કુંભાર છે ને એ જ માટી, એના જ માટલા. બીજું, એને એટેચમેન્ટ કોઈ નથી. કોઈ મરે કે કોઈ જન્મે, એને કોઈ એટેચમેન્ટ નથી. તો આપણે હુકમ લઈને બેઠા હો? તો આપણે આ જ કરવાનું છે, એક્સેપ્ટન્સ બધાનું, એટેચમેન્ટ કોઈની સાથે નહીં. અને ભગવાને છેલ્લે આ જ વાત કરી હતી ને, ઉદ્ધવજીને વાત કરી હતી. ઉદ્ધવજીએ સલાહ માગી હતી, ભાઈ ભગવાને સલાહ આપી કે તું ઉત્તર તરફ જજે, ક્યાંય રોકાતો નહીં, અને જ્યાં રોકાય ત્યાં માયા બાંધતો નહીં. કોઈને આવ ના કહેતો, કોઈને જાવ ના કહેતો, કોઈને સારું ના કહેતો, કોઈને ખરાબ ના કહેતો. પણ આપણે તો કેવું પડે છે, આ કેવું પડે, પણ વેલ્યુ સમજો. બ્લફ મારી દેવાનું. એનું નામ ઉદાસીન. 100% પાર્ટિસિપેટ થયા, 100% ડિટેચમેન્ટ થયા. કેવી રીતે? સાચું કહું તમને કે સપોઝ મારે સોશિયલી કોઈ ફ્રેન્ડના ત્યાં જવું પડ્યું, કોઈ પ્રસંગ છે, સારો પ્રસંગ છે, ગયા. દેહરૂપ સોશિયલ રૂપ સારો પ્રસંગ છે, ગયા. કોકના લગ્ન થાય છે તો આપણને શું વાંધો, હળો લગ્નમાં ગયા, બરાબર. પણ કાળજી શું રાખવાની? એક જ કાળજી રાખવાની, ત્યાં દેહરૂપ ના થઈ જાય, કાળજી રાખવાની સજાગતાથી. કેવી રીતે રાખી શકો? આપણને ભાઈ કોઈ બર્થડે ઉજવે છે કે કોઈના લગ્ન છે, ગમે તે, ત્યાં તમને કહેવામાં આવ્યું કે ના તમારે આ વસ્તુ કરવી પડશે. સારું, એટલે ભાઈ એમ કરતા તો તને આનંદ થતો તો શું કે કરી નાખી, શું ફેર પડે કે તમારે આમાં પાર્ટિસિપેટ થવું પડશે. આપણને લાગે કે આપણને બહુ વાંધો નહીં આવે, થોડુંક નાનું છે પાર્ટિસિપેટ થવામાં, અને એમ કરતાં કોઈક રાજી થતું તો કરવા જેવું છે, કરી નાખ્યું, ચલો કરી નાખ્યું. પછી કેવી રીતે કરવાનું? 100% ડિટેચમેન્ટથી. એ તેનો અર્થ શું થયો? કોકના ચણા ઝાડ ઉપર ચડાવી દીધા. જો એનો ખોટો મિનિંગ ના કાઢતા, કારણ કે કોકના ચણા ઝાડ ઉપર ચડાવવાનો 2 મિનિંગ નીકળે. પહેલો મિનિંગ મેં કીધો એ કે 100% પાર્ટિસિપેટ થયો છું, એટલે હું એ વ્યક્તિના પ્રસંગમાં, એના આનંદમાં 100% પાર્ટિસિપેટ થયો છું, પણ હું 100% ડિટેચમેન્ટ છું. એટલે મારા માટે હું એમાં ખરાબ કોઈ વસ્તુ માનતો નથી. પણ બીજો અર્થ શું થાય? બીજો અર્થ તમે જોતા હશો કે કેટલાક માણસો એવા હોય, એને ગરજ હોય ને એટલે કૂણીએ ગોળ ચોપડે, એને પણ ચણા ઝાડ ઉપર ચડાવી દીધા કહેવાય. ગરજ હોય ને કૂણીએ ગોળ ચોપડે ને, એ પણ એ સંદર્ભમાં કહેવાય. પણ એ કે એવા એનો ખોટો ઈરાદો છે, જે આમાં કોઈ ખોટો ઈરાદો નથી. એટલે સમજણની ક્લેરિટી બહુ જરૂરી છે. હવે છેલ્લે લઈ જઈએ કે ભાઈ આ બધી વસ્તુ છે કે સ્ટેન્ડિંગ પોઈન્ટ જો સાચી રીતે સમજાય તો ખબર પડે. દેહરૂપ સાધના બરાબર છે, ઇન્ડિવિડ્યુઅલ જીવરૂપ સાધના બરાબર છે, સમષ્ટિ જીવરૂપ સાધના કઈ, જ્ઞાન કયું ને અજ્ઞાન કયું, ગુરુ કયા અને શિષ્ય કોણ? ખ્યાલ આવે તમને મારે કહેવાનો? ખાલી વેલ્યુ સાચી સેટ કરવાની છે. હવે મારા જીવનમાંથી હું તમને અનુભવમાંથી થોડીક વાત કરી લઉં. અમારા પોતાના માટે છે, પણ છતાં અહીંયા વણી લઉં કે શરૂઆતમાં કેવું હોય કે ફેમિલી માટે કંઈક કરીએ, પોઝિટિવ હોઈએ, નિયમ ધર્મ હોઈએ, જગતની આ બધી વિવિધતા હોય, જગતના દુઃખો હોય, ત્યારે પ્રશ્નો થાય કે ભાઈ આપણે શું ગુનો કર્યો, એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય, એ બધી વસ્તુઓ હોય. અને બધી વસ્તુઓ મારા લાઈફમાં પણ હતી. પછી
એ જીવનના બધા રિયલ સત્યો જોયા, આ લોકના સત્યો જોયા એટલે ખબર પડી કે ઓહો ભગવાનને પકડીએ. એટલે જ્યારે લગભગ એવું કહેવાય કે યર 10, 11, 12માં આવ્યા ત્યારથી આપણને પરમાત્માને કેમ પકડવા એની રટ લાગી, એટલે ફિલોસોફીમાં રસ પડે, બરાબર. અને પછી જેમ યુનિમાં ગયા એટલે ફિલોસોફી અલગ અલગ સમજવાનો પ્રયત્ન કર્યો. પછી આગળ વધ્યા તો કેટલાક જીવનના સારા ખરાબ પ્રસંગો આવે, ભગવાન જ મૂકે એટલે તમે કંઈક જાગો, અલ્યા જાગ મહારાજ એમ. જોબ છે, મેરેજ છે, ફેમિલી છે, સમાજનું સ્વરૂપ દેખાણું, બરાબર, કે ભાઈ સમાજ કેવો છે, કઈ રીતે વર્તે છે, સત છે કે અસત છે. પછી ફરતા 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 ન્યુઝીલેન્ડ પહોંચ્યા તો એટલે ત્યાં પછી કે આપણા તો અહીંયા કોઈ વિશેષ છે નહીં, તો સારું નાનું ફેમિલી કરવું શું. તો બીએપી સ્વામિનારાયણનું હતું, ત્યાં મિત્રો કેટલાક હતા તો એમ જ જોડાઈ ગયા. હા, અને એ પણ પાછું કેવું 100% શ્રદ્ધાથી, અને એમાં હાર્ડકોર પ્રેક્ટિસ પણ કરી. હા, હાર્ડકોર પ્રેક્ટિસ પણ કરી. પછી ભગવાને જગાડ્યા પાછા. ભગવાન જ જગાડે, આપણે કોઈ જાગી ના શકીએ. એટલે આપણે આપણા અનુભવમાંથી શીખવાનું છે. કેટલીક મુશ્કેલીઓ આવે, જીનેટિકલ હેલ્થ રિલેટેડ મુશ્કેલીઓ આવે, એને લઈને વૃત્તિ પર સંશોધન થાય, ખ્યાલ આવ્યો. આપણે આપણા પોતાના અનુભવમાંથી શીખવા ઉપર થાય. એ જે ટીમ છે, થોટ, ઇમોશન્સ, એટીટ્યુડ, એ બધાનું લર્નિંગ થાય ને હાઉ ટુ ચેન્જ બિલીફ ને બધી વસ્તુઓ, બધું થયું, ધ્યાન બેન બધું. અને આ બધામાંથી પછી ધીરે 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 જાગ્યા. શું જાગ્યા? કે ભાઈ આત્મા પરમાત્માની બહુ વાતો થાય સજાગતાથી, બરાબર, પણ સારું આત્મા પરમાત્માની વાતો એ વાતોમાં જ રહે. ખબર પડી તમને? પછી ધીરે 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 વેલ્યુ સેટ થાય. એટલે શરૂઆતમાં તો બહુ એવી વેલ્યુ સેટ કરવા જાય ને તો જીવન કેવું થઈ જાય, શુષ્ક થઈ જાય. શુષ્ક વૈરાગ્ય આવે. શુષ્ક જ્ઞાનની વાત નહીં કરતો, શુષ્ક વૈરાગ્ય આવે. બહુ આત્મા પરમાત્મા પકડો તો શુષ્ક વૈરાગ્ય આવે, કારણ કે સાચી રીતે નથી પકડ્યો. પછી ધીરે ધીરે રોજ તમે અંતરદ્રષ્ટિ કરો, સત્સંગ કરો. સત એટલે આજે વાત કરી પરાતત્વ, એનો સંગ કરો એટલે વેલ્યુ સિસ્ટમ એડજસ્ટ કરો, મેડિટેશન કરો. હા ના, પછી એ જે મેડિટેશન છે ને કરવું નહીં પડે, માત્ર અવેરનેસ, અહમ વૃત્તિ માત્ર એ રહેશે. ત્યાંથી આગળ નીકળ્યા પછી સાક્ષી પરમાત્માની વાતો આવી. પણ સાક્ષીમાંથી કંઈ વિશેષ મળશે નહીં, એમાં બહુ પડવાની જેવી જરૂર નથી. પછી ધીરે ધીરે સમજાશે કે આ જ્ઞાન ને અજ્ઞાન, આ બધી વાતો, મેડિટેશન, પછી ધીરે ધીરે સમજાશે સમગ્રનું જીવન, જે આપણે વાત કરી 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોક. કર્મ વિસર્જન, આધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ અને બ્રહ્મન. એટલે સાચું જીવન, સમગ્ર જીવન આપણું સમજાશે. ત્યારે પછી જે ઉદાસીન પાર્ટ કહેવાય છે, ઉદાસીન એ ઉદાસીનતા નથી. ઉદાસીન મીન્સ 100% પાર્ટિસિપેશન અને 100% ડિટેચમેન્ટ, જે ભગવાનનો દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ સમજાશે. અને એના પ્રમાણે પછી જીવન સમજાશે તો જીવન ભર્યું ભર્યું લાગશે. કેવું લાગશે જીવન? ભર્યું ભર્યું. તો આ જીવનની રિયાલિટી છે. એટલે કે હાર્ડકોર જીવન એ સાચું જીવન નથી. એટલે ઘણીવાર ઉદાસીનતા છે ને ઘણા લોકો માઇન્ડફુલ મેડિટેશન પણ કહી શકે, બરાબર, પણ મારા માટે તો 100% પાર્ટિસિપેશન વિથ 100% ડિટેચમેન્ટ, એ રીતે. ઇટ્સ અ સોફ્ટ કોર એક્સેપ્ટન્સ, બીજા શબ્દોમાં કહીએ તો.
સપોઝ જે કૃષ્ણમૂર્તિ છે એને પછી અલગ વાત કરી કે ચિત્રકાર છે ચિત્રરૂપ થઈ જાય, બરાબર, પણ ડેટ્સ 100% માઇન્ડફુલનેસ. પણ જો તમે એ પકડવા જશો ને તો એમાંથી હલવાઈ જશો. એમાં બહુ મજા નથી, હલવાઈ જવાય. પણ જે પાર્ટિસિપેશન વિથ ડિટેચમેન્ટ, એના અનુભવો થશે તમને ધીરે ધીરે. એટલે જેમાં ભાગ લો એમાં તમને લાગે કે ઓહ, તમે તો આખા એમાં અંદર જતા રહ્યા, અને જ્યારે એમાંથી બહાર નીકળો ત્યારે કંઈ જ નહીં, બધું ડિસેપિયર. તો પછી આ જગતને તમે કેવું સમજી લીધું? ખોટું સમજી લીધું? જે સમજ્યું એ સમજો તમે. પણ આવું બધું અનુભવથી થશે. હા, થશે. ઘણી વાર તમે ઇમોશનલ સોંગ સમજો, તમે ઇમોશનલ થઈ જાઓ, પછી જતું રહેતો તો કાં તો તમે ખોટો દેખાડો કરો, અલ્યા દેખાડો, હા લાગે તેવું, પણ અંદરની સમજણ હોય તો તમને જે અંદરના આંકડા છે ને એ નહીં હાલે. હા, અંદરના આંકડા ના હાલે, એમાં ફેર પડે. જો તમને કહું, કેટલાક ઇમોશનલ લોકો હોય ને એમાં ઇમોશનલ એનર્જી ઊભી થાય. હું તમને ડિફરન્સ સમજાવું. કેટલાક ઇમોશનલ માણસો હોય, એને ઇમોશનલ વસ્તુ આવે ને એટલે એને ઇમોશનલ એનર્જી ઊભી થાય, અને ઇમોશનલ એનર્જીથી એ બિચારો બને. શું બને? બિચારો બને. કે મારા ગુરુધામમાં જ્યારે ઇમોશનલ થઈ જાય, ગુરુનું કંઈ દ્રશ્ય રડવા માંડે, બિચારો બની ગયો, નાનો બની ગયો. જ્યારે આજે હું જે ઇમોશનલની વાત કરું છું ને એમાં ઇમોશન્સ આવે, પણ ઇમોશન્સ કેવા થઈ જાય? સુખરૂપ ઇમોશનલ હોય કે દુઃખરૂપ ઇમોશનલ હોય કે વિરહરૂપ ઇમોશનલ હોય, પણ એ કેવા થઈ જાય? ડિઝોલ્વ થઈ જાય. એમાં બિચારા બનવું ના આવે. આટલો ફેર, બહુ ઝીણો ફેર છે, સૂક્ષ્મ ફેર. એટલે જ્ઞાની પુરુષ જે બ્લફ મારતો હોય ને, અને જે દેહરૂપ પુરુષ બ્લફ મારતો હોય, એમાં ફેર હોય. રીત હરખી લેખાય. આપણે કે ઓહ, મારા ગુરુ મને બહુ પ્રેમ કરે. અલ્યા તમે, જો તમે સમજો કે મારા ગુરુ, તમારા ગુરુ કોઈ સાધુ છે તો એ પોતે એનું ઘર બાર છોડીને આવ્યો છે, એના સંબંધીઓ એને એટેચમેન્ટ નથી કર્યું, તમને એટેચમેન્ટ કરશે? એ જ્ઞાની માણસ છે મહારાજ, એને કોઈની સાથે એટેચમેન્ટ તો, પણ મને પ્રેમ કરે છે. પ્રેમ તો એ બધાને કરે છે, હરખો જ કરે છે. કેમ? કારણ કે એના માટે કોઈને માટે દ્રોહ નથી, એટલે તમને લાગે છે કે પ્રેમ કરે છે. યપ, જ્ઞાનીની આ રીત છે મહારાજ, સમજો. એટલે જે દેહરૂપ હોય ને એ શું થાય? ઇમોશનલ, હો મારા ગુરુ મને બહુ પ્રેમ કરે છે, આમ છે ત્યાં છે. એ ગુરુ બધાને જ પ્રેમ કરે છે. એના માટે એ એનું ઘર બહાર છોડીને આવી, એના સંબંધીને કોઈ પ્રેમ નથી કરતો, તમને પ્રેમ કરશે યાર, તમારી સાથે એટેચમેન્ટ કરશે. સમજો તો ખરા, એ કોઈની સાથે એટેચમેન્ટ નથી કરતા, પણ એને કોઈની પ્રત્યે દ્વેષ નથી, એટલે બધાને એવું લાગે છે કે એ મને પ્રેમ કરે છે. આ રીત છે. તમે જ્યારે કોઈને દ્વેષ ના કરતા હોય તો દરેકને એવું લાગે કે આ માણસ સારો માણસ છે, આપણને એટલે જે કોઈ જીવન કેવી રીતે જીવવાનું, જે કોઈ સમય, પરિસ્થિતિ, નિયતિરૂપ આપણા જીવનમાં આવે એને 100% એક્સેપ્ટ કરી લો. આગળ કોઈ ફળની આશા ના રાખો, બરાબર. પછી આપણું જે લાઈફ છે, કાર્મિક લાઈફ, એમાં જે કર્મ વિસર્જન આવે એને કર્તવ્યથી એક્ઝોસ્ટ કરી નાખો, અને નવા બાંધશો નહીં. આપણે નવા શું બાંધીએ છીએ? આપણી જે વ્હીલ છે એને એડિશનલ ઉપયોગ કરીએ એટલે નવા બંધાય. પણ જે વ્હીલ છે એને જો સાચી રીતે સમજી, આપણો જે સ્વભાવ છે એને આપણે સાચી રીતે સમજીને ઉપયોગ કરીએ તો એક્ઝોસ્ટ થઈ જાય, નવા બંધાય નહીં. અને એ જે એક્ઝોસ્ટ થયો આપણો જે સ્વભાવ, એ ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ રૂપે પ્રદર્શિત થયો. એ જ આપણી ચિત્ત શક્તિ પ્રદર્શિત થઈ, અધિદૈવ લેવલે આવી, અને એ જ આપણી કોસ્મિક શક્તિ, કોસ્મિક લેવલે. કારણ કે સમષ્ટિ લેવલે પણ એ જ વસ્તુ છે, અને ઇન્ડિવિડ્યુઅલ લેવલે પણ એ જ વસ્તુ છે, એ જ પરાશક્તિ. અને એ કોની છે? આપણો જે મુખ્ય પ્રકાશક છે, સાક્ષીથી પર, બરાબર. એ પ્રકાશક, એટલે પ્રકાશક તરફ ધ્યાન રાખી અને જીવન જીવીએ તો
પ્રવૃત્તિમાં આપણે નિવૃત્ત જ છીએ, પણ આ વસ્તુ સમજવી અઘરી છે, ઇઝીલી નહીં સમજાય. તો આપણે અહીંયા પૂરું કરીએ. આપણે શું મેઇનલી સમજ્યા કે અનુભવમાંથી જ આગળ વધવાનું છે. અને જે જ્ઞાન અજ્ઞાનની જે વાતો છે એ બરાબર છે, એક લેવલ સુધી બરાબર છે, એથી પર નથી. કારણ કે જ્ઞાન અને અજ્ઞાન બંને કેવા છે? શબ્દ માત્ર છે. એ લક્ષ્ય બતાવે. પ્રાપ્તિ તમે કઈ માનો છો એના ઉપર આધાર છે. કારણ કે દેહ ઇન્દ્રિય અને મનબુદ્ધિથી આ જગતની પ્રાપ્તિ થાય, જે નાશવંત છે. સાચી પ્રાપ્તિ ના થાય. અને સાચી પ્રાપ્તિ કરવાની નથી, કારણ કે પ્રાપ્તિ કરશો એનો શું થયો કે તમને કંઈક નવું મળ્યું. ત્યારે નવું મળવાનો કાં સવાલ છે? આપણા પોતાના સ્વરૂપમાં જવાનું છે, એમાં નવું કાં છે? તો છે જ, એ 24/7 હાજર જ છે. એટલે આપણો સ્ટેન્ડિંગ પોઈન્ટ કયો છે એના ઉપર આધાર છે. દાખલા તરીકે સૂર્યનારાયણ છે, સૂર્ય છે. સૂર્ય માટે દિવસને રાત્રિ નથી, પણ દિવસમાં જે છે આપણા માટે દિવસને રાત્રિ છે, સૂર્ય માટે નથી. સૂર્યનારાયણ દિવસે આવ્યા ને વાદળા આવ્યા ને સૂર્યપ્રકાશ નહીં આવ્યો એનો અર્થ એવો થોડો છે કે સૂર્ય છે નહીં. અત્યારે રાત્રિ છે તો અત્યારે સપોઝ સવારના વહેલા 4 વાગ્યા છે તો રાત્રિ છે તો એનો અર્થ એવો છે કે સૂર્યનારાયણ નથી. સૂર્યનારાયણ તો છે. આપણો સ્ટેન્ડિંગ પોઈન્ટ અલગ છે, બીજી બાજુ છે. તો સૂર્યના લેવલથી જોઈએ, સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી, તો સૂર્યોદય નથી, સૂર્યાસ્ત નથી. આપણા માટે છે, એના માટે નથી. તો આ રીતે જ્યારે આત્માના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી, પરમાત્માના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોઈએ તો આ બધી જ્ઞાન અજ્ઞાન એ બધી વસ્તુઓ, બધી શાસ્ત્રની વાતો છે અને દેહરૂપ જે છે એના માટે છે. તમે જો આ સમજણે પહોંચ્યા તો એ શબ્દોની તમારા માટે એ લક્ષ બતાવે એટલી વેલ્યુ, એથી વિશેષ નહીં. અને પછી બધા ભેદ છે, બાકી આગળ કોઈ ભેદ નથી. એટલે મારા કહેવાનો અર્થ એ કે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા મારા લાઈફમાં, અને કરવા જોઈએ. ભગવાન પછી આપણને દિશા બતાવે. ઠોકરો ખાઈએ ત્યારે જગાય. પણ એની ઉપરથી સમજણનો સાર શું નીકળ્યો? સમજણનો સાર એટલો જ નીકળ્યો કે આ જે 40 કરતાં વધારે વર્ષોની જે સાધના કરી, એનો સારનો સાર કહું તો એક છે કે અનુભવ પરથી શીખો, જીવનમાંથી શીખશો એ અગત્યનું છે. બાકી દેહરૂપના લેવલે જોઈએ તો આ બધું જ્ઞાનના અજ્ઞાનની વાતો બરાબર છે, ફિલોસોફી લેવલે. પછી આગળ જશો તો એનું મૂલ્ય કંઈ નથી. અને આ વસ્તુ જેટલા તમે ઊંડા ડીપર ઉતરશો અને એક્સેપ્ટ કરશો તો તમને સમજાશે. પરંતુ જો તમે સોશિયલ સ્ટેટસમાં અને સોશિયલ કે રિલિજિયસ સ્ટેટસમાં પકડાઈ જશો તો ગયા, તો તમે કદી બહાર નહીં નીકળી ગયો. તો તમે એવું કહેવા માગો છો કે આ લોકની અંદર જે ગાંડા માણસો છે એ જ સાચા ડાયા માણસો છે, એવું જ કંઈક છે. જ્યાં સુધી તમે ગાંડા ના થો ત્યાં તમે સાચી રીતે તમારી જાતને કે પરમાત્માને ઓળખી ના શકો, જગતને ના ઓળખી શકો. અહીંથી વિશેષ હું તમને શું કહું? તમે બધા સમજદાર છો, સમજદારને ઈશારો કાફી છે, બરાબર? એટલે જે કંઈ શબ્દ જ્ઞાન છે, જ્ઞાન અજ્ઞાનની જે વાતો છે, સ્મૃતિ ને વિસ્મૃતિની વાતો છે, અવિદ્યાની જે વાતો છે, એ બધી વાતો છે, બરાબર? તો આપણે અહીંયા પૂરું કરીએ કે હું ટળે હળી ઢુકડા, જે આ હું છે, હું છે ક્યાં? દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટથી હું અલગ છે, જીવના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી હું અલગ છે, સમષ્ટિ જીવના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી હું અલગ છે, જીવન છે, અને એ સાચું જીવન છે. અને એથી એ રિયલ હું તો અલગ છે કે જેથી કરીને તમે સમષ્ટિ તરીકે સાચું જીવન જીવી શકો.
અને જ્યારે સાચી રીતે તમને હું સમજાશે તો પછી આ જે 5 તત્વની આપણે વાત કરી, 5 તત્વ નહીં રહે, એ બધું ડિઝોલ્વ થઈ જશે. ધેર ઇઝ નો 5 તત્વ, ડિઝોલ્વ થઈ જશે. પોતાની જાત, જગત અને પરમાત્મા એ 3 પણ નહીં રહે, પણ બધું ડિઝોલ્વ થઈ જશે. યસ, સાચી રીતે સમજાશે તો. એટલા માટે હું વારંવાર કહું છું કે વેલ્યુ સિસ્ટમ સાચી રીતે સમજાશે તો આપણું જે જીવન છે ને એ એના બેઝ ઉપર હશે તો કોઈ વાંધો નહીં આવે. તો જીવનમાં આ જે અનુભવો છે એના અનુભવ કરવાના છે, પણ એમાં હલવાવાનું નથી, એમાં પકડાવાનું નથી. જીવન જીવવાનું છે, હા જીવવાનું છે, જોબ કરવાની છે, બીજું કરશો શું? ગાર્ડનિંગ કરવાનું છે, કરશો શું બીજું? છે શું કરશો? ટીવી સિરિયલ જોવાની છે, કરશો શું બીજું? પણ એમાં એટેચ નથી થવાનું. ડિટેચમેન્ટ સાથે બધું જ. ડિટેચમેન્ટ કંઈ જવાબદારી નહીં લેવાની, ના એવું નથી. એટલે અઘરી બાબત છે સમજાવે. આ બધું અનુભવથી થાય. ધીરે ધીરે આગળ વધો. નિયમ ધર્મથી પર થયા એટલે પર એટલે મીન્સ કે સમજણું, પછી આગળ વધે આત્મચિંતનમાં પહેલાં પોતાની ઇન્ડિવિડ્યુઅલ જીવ તરીકે સમજણા, પછી સમષ્ટિ જીવ તરીકે સમજણા. ત્યારે તમને જીવ અને તમે પોતે બેની ખબર પડી સાચી, અને પછી જ તમને પરમાત્માની ખબર પડશે. એ તો વાત ભગવાને 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં વાત કરી. એ અહોનિશ અવેલેબલ છે 24/7. દરેક પરિસ્થિતિમાં એ આ 6 તત્વ અવેલેબલ છે. તમે જે રીતે જુઓ એ રીતે તમારા દૃષ્ટિકોણ પર આધારિત છે. પણ એમાં તમે ઊંડા ઉતરો તો ખબર પડે કે પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. નિયતિ આવી તો પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. હું કર્તવ્ય કરી રહ્યો છું એ પરમાત્મા સિવાય બી કંઈ નથી. એ એનર્જી છે. અને જે સ્વભાવ એનર્જી રૂપે પ્રદર્શિત થાય છે એ પણ એને મૂકેલા છે સારા માટે છે, આ જીવન માટે છે. એટલે એમાં હલવાશો નહીં, ઊંડા ઉતરીને જુઓ કે તત્વરૂપ કોણ છે. તો પછી ભગવાને જે 7મા અધ્યાયના 3જા શ્લોકમાં વાત કરી ને કે હજારો લાખો જીવના કલ્યાણ માટે નીકળ્યા છે, પણ એમાંથી કેટલાક લોકો પ્રયત્ન કરી શકે છે. જે પ્રયત્ન કરે છે હજારો લાખો, એમાંથી કોઈક એકાદ ભગવાનને જેમ છે તેમ તત્વરૂપ સમજી શકે છે. આ તત્વરૂપે સમજવાનું છે. આ જે 6ની જે વાત કરી, એ 6ની અંદર જે મૂળ તત્વરૂપ કોણ પ્રદર્શિત થયું, નિયતિ રૂપે મૂળ કોણ આવ્યું, કર્મ વિસર્જન કર્તવ્ય રૂપે મૂળ કોની એનર્જી ક્રિયાશક્તિ વપરાણી, સ્વભાવ રૂપે કોણ પ્રદર્શિત થયું, ચિત્ત શક્તિ રૂપે કોણ પ્રદર્શિત થયું, પરાશક્તિ રૂપે કોણ પ્રદર્શિત થયું, બ્રહ્મણ રૂપે કોણ ઊભું છે. તો પછી સાચા અર્થમાં અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી થશે. અંદરથી થશે, બહારથી નહીં થાય. બહારથી કંઈ નહીં લાગે, કંઈ હાથમાં નહીં આવે. તો આ મનના જે માનેલા છે બધા, એ મનને મૂકી દેવાનું છે. એટલું આવડે તો બધું થઈ જાય. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.